નમસ્કાર, સત્તાનો સંગ્રામ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પંકજ। આજે અમારી ટીમ પહોંચી છે દાહોદ જિલ્લાની ખૂબ જ મહત્વપૂર્ણ ગણાતી ગરબાડા વિધાનસભા બેઠક। ગરબાડા બેઠક પર વિકાસના કેટલા કામો થયા છે આજે એ જાણવાનો પ્રયત્ન કરીશું। એ પહેલા ગરબાડાની થોડી વાત કરી લઈએ। ગરબાડા બેઠક એ આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર છે। સૌથી વધારે અહીંયા આદિવાસીઓ છે। એટલું જ નહીં, ગરબાડા બેઠક પહેલા લીમખેડામાં આવતી હતી। 2012માં જ્યારે આ બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી અહીંયા કોંગ્રેસનું શાસન છે। કોંગ્રેસના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા લગાતાર 2012 અને 2017માં આ વિધાનસભા સીટ પર જીતતા આવ્યા છે। ભાજપની રણનીતિ આ વખતે કેવી છે એ પણ આપણે જાણીશું। તો સાથે સાથે આ વિસ્તાર એવો છે, એવું કહેવાય છે કે ગુજરાતમાં ગરબાડામાં સૂર્યનું પહેલું કિરણ પડે છે। એટલે ગરબાડાથી સૂર્યનો ઉદય થાય છે અને ત્યારબાદ ગુજરાતની અંદર સૂર્યોદય થતો હોય છે। એવું એટલા માટે કારણ કે પૂર્વમાં સૌથી છેવાડાનું જે કહેવાય એ તાલુકો ગરબાડા કહેવાય છે। પણ ગરબાડામાં આદિવાસીઓ માટે કેટલા કામો થયા એ તો જાણવું જરૂરી છે। ડબલ એન્જિનની સરકારે અહીંયા શું કર્યું અને કોંગ્રેસના ધારાસભ્યએ અહીંયા શું કર્યું એ આજે આપણે જાણીશું। આપણી સાથે ભાજપમાંથી મહેન્દ્ર ભાભોર જેઓ ભારતીય જનતા પાર્ટીના ગરબાડા બેઠકના ઉમેદવાર છે એ આપણી સાથે જોડાયા છે અને પ્રજીતભાઈ રાઠોડ પણ છે। મહેન્દ્રભાઈ અને પ્રજીતભાઈ આપનું સ્વાગત છે। કોંગ્રેસમાંથી ચંદ્રિકા બારિયા આપણી સાથે જોડાયા છે જેઓ કોંગ્રેસના આ બેઠકના ઉમેદવાર છે, વર્તમાન ધારાસભ્ય છે અને તેમની સાથે અનિલ સોની પણ છે। આ બંનેનું સ્વાગત છે। અને આપણી સાથે મુકેશ અગ્રવાલ પણ છે, રાજકીય વિશ્લેષક, જેઓ ગરબાડાની જ્ઞાતિગત સમીકરણ છે એની વાત મૂકશે। તો સૌથી પહેલા ચંદ્રિકાબેન આપની પાસે જ આવું છું કારણ કે તમે તો વર્તમાન ધારાસભ્ય છો। આ વખતે ફરી પાર્ટીએ તમને રિપીટ કર્યા છે, ત્રીજી વખત તમે અહીંયા દાવેદારી કરી રહ્યા છો, ઉમેદવારી કરી રહ્યા છો। પહેલા તો મને એ જણાવો કે ગરબાડાના લોકોની સમક્ષ તમે કયા મુદ્દાઓને લઈને જઈ રહ્યા છો? કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદ્રિકાબેન બારિયા ચોથી વાર લડી રહી છું ત્યારે મારા આદિવાસી માટે ઘણા બધા મુદ્દાઓ છે। રોજગારીનો મુદ્દો છે, મોંઘવારીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે, તમામ મારી બહેનોના મુદ્દા છે। એ મુદ્દા લઈને હું ચોથી વાર વિધાનસભામાં જવાની છું। એમાં કોઈ બેમત નથી। મારી પાર્ટીએ મને પસંદગી મારા પર ઉતારી છે, એ મારા પર નથી ઉતારી। મારા જે કાર્યકરો સામે બેઠા છે એ કાર્યકરોની સાથે એમનો વિશ્વાસ રાખીને મને અહીંયા ઉતારી છે। હવે મહેન્દ્રભાઈ તમે જરા જણાવો, તમે આ પાર્ટીના આ બેઠકના ભાજપના ઉમેદવાર છો, કયા કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો? તમને શા માટે કોઈ વોટ આપે? આપણે ગરબાડાની અંદર કે વિકાસને ધારે કોઈ કંઈ છે નથી। આપણે ચંદ્રિકાબેન એટલું પૂછવાનું છે કે તમે 15 વર્ષમાં શું કામ કર્યું એનો પણ અમને આંકડો આપે એને પણ એ તો તમે આક્ષેપ લગાવ્યા કોંગ્રેસ પર, પણ તમે લોકોની વચ્ચે તમારા શું મુદ્દા છે? અમારા તમે શું કર્યું? કારણ કે સરકાર તો તમારી હતી ને। 2014માં મોદી સાહેબ લડ્યા ત્યારે 15 લાખ રૂપિયા પોતાના ખાતામાં નાખવાના હતા, એ આયા નથી। 15 લાખ એનો જવાબ હું પૂછવા માંગુ છું। જલ્દી પ્રજીતભાઈ। ગરબાડાની અંદર ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં અને રાજ્યમાં જે આદિવાસી વિસ્તારની અંદર અમે જે છાતીની ઠોકીને જે કામ કર્યું છે, કડાણાનું પાણી લાયા છે, સરકારી સ્કૂલો ખોલી છે, અમારા મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પરેલની અંદર દાહોદ જિલ્લા માટે જે યોજનાઓ ચાલુ કરી છે એ યોજનાઓ, વિકાસની યોજનાઓ અમે લઈ અને ઘરે ઘર સુધી પહોંચવાના છે। અને આ વખતે કોંગ્રેસના સુપડા સાફ કરીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિધાનસભામાં મોકલવાના છે। ચલો હવે મને ચંદ્રિકાબેન તમે જણાવો, આ તો વાત થઈ કે તમે કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશો? સૌનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે મોદી સાહેબને જાતે 5-5 દિવસ ગુજરાતમાં કેમ રહેવું પડે છે અને 3-3 મુખ્યમંત્રીમાં મોરબીમાં હરેક જિલ્લામાં 3-3 મુખ્યમંત્રીઓની સભા કેમ કરવામાં આવે છે? જો અમારી સરકાર એટલા વર્ષ હતી ને 70 વર્ષ એસીમાં બેસીને મત લીધા છે, એવો આ 2022ની વાત છે। બેનને એમની પોતાની હારનો ડર સ્વીકારી લીધું છે। જે રીતે 2 દિવસ પહેલા ઉમેદવારી પત્ર ભરવા વખતે લોકોનો સાથ અને સહકાર મળ્યો છે ત્યારે જ કોંગ્રેસના અડધા પાટિયા ગગડી ગયા છે। નરેન્દ્ર મોદી ગુજરાતના સપૂત છે, અમારા વડાપ્રધાન છે। હવે ચંદ્રિકાબેન તમારે હિસાબ આપવાનો છે, તમે આપો। અનિલભાઈ તમે જો કહી શકતા હોય કે ગરબાડામાં છેલ્લા 5 વર્ષમાં શું કર્યું છે, આરોગ્યમાં શું કર્યું, શિક્ષણમાં શું કર્યું, જરા એ જણાવો। ગુજરાત રાજ્યમાં જ્યારે ચૂંટણી આવે છે 182 ધારાસભ્ય છે, એમાં સર્વશ્રેષ્ઠ તમે મોબાઈલ સર્ચ કરો, સૌથી વધારે આપણા આદિવાસીના જો પ્રશ્ન પૂછ્યા હો તો 133 ધારાસભ્ય મત વિસ્તારના ચંદ્રિકાબેન બારિયા છે। હું તમને એક બીજી વાત કહું, જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે જાહેરાત કરી હતી
કે આર્મી સ્કૂલ આલીશું. મેં ભાજપના ઘણા માણસોને કીધું કે તમે ઉપર લખીને આલો, કોઈએ નહીં આલ્યું. છેવટે મારે જસવંત ભાભોર સાહેબને મળું, સાહેબ આપણે આદિવાસી તરીકે આપણા વિસ્તારમાં અમારે સ્કૂલ જોઈએ છે. એમને લખીને આવ્યું, હજુ સુધી સ્કૂલ નથી આવી. જ્યારે આપણી આર્મી સ્કૂલ આવશે, આપણી રેજિમેન્ટ બનશે અને દિલ્હીના માય આદિવાસીઓ પરેડ કરી અને દેશને આમ સલામી આપશે, ત્યારે આપણે મિસ મુંડા અને ભગવાન બિરસા મુંડાને સાચી શ્રદ્ધાંજલિ મળશે. આ સ્કૂલ લાવવા માટે હું મર્યોને પ્રયાસ કરવાનો છું. તમે મને સહકાર આપજો. આપણી આદિવાસી ભીલ સમાજની રેજિમેન્ટ બનાવવાની. અનિલભાઈ, 10 વર્ષથી તમારા જ ધારાસભ્ય છે, હવે તમે ક્યારે પ્રયત્ન કરશો મને એમ કહો? 10 વર્ષથી તમે છો. અમારા ઉત્તરો વારંવાર ચાલુ છે. એમના માણસોને પણ અમે કહ્યા હતા કે અમારા વિસ્તારમાં વસ્તુ આપો. શિક્ષણમાં ભરતી ઓછી, જિલ્લામાં ઓછી, તાલુકામાં ઓછી. વિકાસ કર્યો હોત તો એમની સરકારની જતી રહેતી ને બીજાને અનિલભાઈ સોની સાહેબને કહેવા માંગુ છું. હવે મને એક સારો વિકાસ હોતો અનિલભાઈ સોની સાહેબને કહેવા માંગુ છું કે અનિલભાઈ સોનીના મગજમાં અને કોંગ્રેસના મગજમાં જે પણ એ લોકોની જે પણ ઈચ્છા હતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનકાળમાં જ પૂરી થઈ છે. ચિંતા નથી કરો. આ સૈનિક સ્કૂલનું તમારું સપનું અને અમારા ગરબાડા તાલુકાનું સપનું પણ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનકાળમાં જ નક્કી થવાનું છે. એની તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લા 15 વર્ષની અંદર તમે શું કર્યું એનો હિસાબ આપો. હવે 27 વર્ષમાં બી એક મિનિટ પ્રજીતભાઈ મને એ જણાવો, 27 વર્ષથી તમારી સરકાર રાજ્યમાં છે અને તમે આદિવાસીઓ માટે ઘણા કામો કર્યા છે એવા દાવાઓ તમે કરો છો. આ ગરબાડા વિસ્તારની અંદર સરકારી હોસ્પિટલ નથી, શું કારણ? સરકારી દાહોદ જિલ્લાની સરકારી હોસ્પિટલ મોટામાં મોટી આપણે દાહોદ જિલ્લાની અંદર. નહીં, ગરબાડામાં કેમ નથી? ગરબાડાની અંદર દરેક પીએચસી સીએચસી તમે જઈ શકો છો. તાલુકા પંચાયતમાં સીએચસી ની વાત નથી કરતો. આજે 2.5 લાખની વસ્તીમાં એક સરકારી હોસ્પિટલ હોય કે ના હોય? ગરબાડી હોસ્પિટલો તમે હમણાં જઈને જોઈ શકો છો. સરકારી હોસ્પિટલો ખૂબ જ સારી પરિસ્થિતિની અંદર કાર્યરત છે અને સરકારી હોસ્પિટલની અંદર આદિવાસી લોકોના વિસ્તાર માટે જે પણ સરકારી યોજનાઓ એના લાભ પણ મળી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ, પ્રધાનમંત્રી આપણે વીમા યોજનાની વાત હોય કે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડની વાત હોય, સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે આયુષ્માન કાર્ડ દાહોદ જિલ્લાની અંદર આપીને ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓના સાચા વિકાસનું કામ કર્યું છે. ચંદ્રિકાબેન, આરોગ્ય અને શિક્ષણને લગતી આ વિસ્તારની મોટી સમસ્યા શું રહી છે? દેખો, બોર્ડર વિલેજનો તાલુકો છે. 15 વર્ષથી રજૂઆતો કરી છે વિધાનસભામાં અને દરેક 10 ગામની વચ્ચે એક પીએચસી સેન્ટરો બનાવેલા છે. દરેક સેન્ટરો પર ડૉક્ટરો મુકાયા છે અને જે આપણું દાહોદમાં જે સરકારી દવાખાનું વર્ષોથી હતું, ખાનગીકરણ કર્યું અને ખાનગીકરણ કરીને મારા આદિવાસીઓ પાસે ખિસ્સા કાતરું થઈ રહ્યા છે. ચલો પ્રજીતભાઈ, છે જવાબ? ખાનગીકરણની કોઈ વાત જ નથી. 108ની સુવિધા સરકારે, ભાજપની સરકારે કરી છે. મારા કોંગ્રેસના બી મિત્ર હોય તો બી 108માં ફોન કરે, બીજી મિનિટે ત્રીજી મિનિટે એને 108ની અંદર બેસાડી ટ્રીટમેન્ટ કરી સારામાં સારી સુવિધા આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. અમારી કેન્દ્રની સરકાર ચાલતી હતી, એમની યોજના છે. મનમોહનસિંહ સોનિયા ગાંધીની યોજના છે, કોઈ ભાજપની યોજના નથી. આ કોંગ્રેસ ભાજપ ખાલી થીગડા મારવાનું કામ કર્યું છે. આ કોંગ્રેસ પાર્ટી, યોજનાઓ કોંગ્રેસની આ કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી ભારતીય સરકારમાં તમામ કામો કર્યા છે. કોંગ્રેસ પાર્ટી છેલ્લા 27 વર્ષથી સરકારમાં જ નથી બેન. તમે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સરકારમાં નથી. તમારું કયું કામ બોલે છે? આ જે બી કામ બોલે છે નરેન્દ્ર મોદી સાહેબનું કામ બોલે છે. માત્ર ને માત્ર તમે વિરોધ કરવાનું કામ કર્યું છે. કોલેજ ખોલી એનો વિરોધ કર્યો છે તમે. મારા આદિવાસી વિસ્તારને પાણી મળે એનો તમે વિરોધ કર્યો. મારા આદિવાસી છોકરાઓ ભણે એનો વિરોધ કર્યો. હવે આ વિરોધ આદિવાસી વિસ્તાર સાકી નહીં લે. આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતશે. હવે છે ને હું બંનેને અહીંયા રોકવા માંગીશ. ચંદ્રિકાબેન, બેન, સાયન્સ કોલેજ બી આવશે, ચિંતા નથી કરો. મોડેલ સ્કૂલની વાત કરી એમાં તમે વિરોધ કર્યો તો. તમને આદિવાસી વિસ્તારની અંદર પછાત રહેવામાં તમારે રસ છે. ભાઈ, મારા ગરબાડાના લોકોની વાત કરવા દો મને. આ સાઈડમાં મુકેશભાઈ પણ છે. મુકેશભાઈ, મને આપ એ જણાવો, આ વિસ્તારમાં જ્ઞાતિગત સમીકરણો કેટલા મહત્વપૂર્ણ ફેક્ટર જીત માટે સાબિત થયા છે? થોડી નિરક્ષરતાના લીધે જ્ઞાતિવાદી સમીકરણો ઇફેક્ટેડ છે અને એના આધાર પર પાર્ટીઓ ઉમેદવારનું સિલેક્શન કરે છે. પણ ધીરે ધીરે જેમ જેમ જાગૃતતા આવી છે
તેમ લોકો પોતાના કાર્ય અને પોતાને શું ફાયદો થાય છે, લાભ થાય છે, એના લાભ અને નુકસાનના આધારે પણ મુકેશભાઈ આ વખતે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર પણ છે આ વિસ્તારમાં, શું લાગે છે એની કોઈ ઇફેક્ટ આવશે આ વિસ્તારમાં? બિકોઝ આમ આદમીનો ઉમેદવાર બી છે, બંને પાર્ટીઓને એ વોટમાં થોડું વિભાજન આપશે એ તો નજર દેખાય છે, બાકી તો પબ્લિકના હાથમાં છે. ચલો હવે બંને પાર્ટીઓને મારો સવાલ એ છે, ચંદ્રિકાબેન તમને પૂછવા માંગીશ, દાહોદ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી એકાંતરા આવે છે, આ ગરબાડા વિસ્તારમાં પણ આ જ પ્રોબ્લેમ છે, શું કારણ છે કે પાણીની 24 કલાકની સુવિધા આ વિસ્તારમાં ન મળી શકી? મારા પાટા ડુંગરીનું પાણી આખા દાહોદના લોકોને પાણી પીવડાવે છે, આખા દાહોદના લોકોને ખેતી કરાવે છે. અને ગરબાડામાં બી અમે લોકો અહીંયા હમણાં પાણી આવવાનું છે, કોઈ બેમત નથી એમાં. આવવાનું છે. ચલો મારી વાત સાંભળી લો. પ્રજીતભાઈ મને એ જણાવો, આ વિસ્તારમાં પાણી એકાંતરા મળે છે, હું એનો સવાલ મારો સમજો તમે, પીવાનું નળ સે પાણી નથી અહીંયા. જળ યોજના જે દિવસે સમગ્ર યોજના નળ સે જળનું ખાતમુહૂર્ત બી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે, ને જે દિવસે નળ સે જળ ટૂંક સમયમાં ચાલુ થશે, 24 કલાક ચકલીથી પાણી આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. ચંદ્રિકાબેન તમારા વિસ્તારમાં પાણી આવે છે અને લોકોને એવું કહે છે કે પાણી મળતું નથી. હવે પાણીની વાત કરી દઉં. હા. અમારા ભાઈબંધનો મિત્ર છે, એને બધા સવાલ કર્યા, એના શોર્ટમાં જવાબ આપી દઉં. ભાઈ ઉભો રે, બોલો ફટાફટ બોલો. હવે મૂળ વાત, જ્યારે ભૂગર્ભ ગટર યોજના અને મોહનખોપમાંથી પાણીની વ્યવસ્થા કરી, કરોડો રૂપિયાનું ભારતીય જનતા પાર્ટીએ ત્યાંથી પાણી લાવવાનું કર્યું, પણ એમનો એટલો ભ્રષ્ટાચાર કે અમારે હાઈકોર્ટમાં જવું પડ્યું. ગરબાડાના માણસોને પાણી પીવા માટે હાઈકોર્ટમાં જવું પડ્યું. હજુ એ પણ પાણીની વ્યવસ્થા આ થઈ 15 નથી. વર્ષની આ અંદર પેલો હવે સામે હકીકત એ ટાંકો છે, દેખાય છે. 15 પેલો વર્ષની અંદર સામે ટાંકો ધારાસભ્ય દેખાય ધારતા. છે. પેલો સામે ટાંકો દેખાય છે. અમારા નગરસિંહભાઈ પસાયા સાહેબની ગ્રાન્ટમાંથી 64,000 રૂપિયા લાવીને અમે પાણીનો આલ્યો. આ પાણીનો ચલો ટાંકો. ઓકે હવે હકીકત એ ભાઈ, છે, આ ભાજપ કોંગ્રેસના 15 દાવાઓ છે, વર્ષની પણ જે ખરેખર ધારાસભ્ય ગરબાડાની ધારતા તો જનતાને પોતાના એરિયાની અંદર એકાંતરા પાણીની મળે છે. વ્યવસ્થા કરી પ્રજીતભાઈ, એક શકતા હતા. મિનિટ, ધારાસભ્યએ વિસ્તાર માટે કોઈ જવાબદારીપૂર્વક કામ કર્યું નથી. પ્રજીતભાઈ સવાલ પૂછો ત્યારે જવાબ તમે આપો. હવે સવાલ એ છે, અત્યારે બીજો એક સવાલ છે, અહીં ભૂગર્ભ ગટરના ઠેકાણા નથી, આનો પ્રશ્ન બંને પાર્ટીના નેતાઓએ આપવાનો છે. અને બીજો મોટો સવાલ, આ વિસ્તારમાં કોઈ જ ઇન્ડસ્ટ્રી નથી અને ગરબાડાની જનતા રોજગારી માટે 8 મહિના સુધી બહાર જાય છે. શું કર્યું બંને નેતાઓએ? પહેલા પ્રજીતભાઈ જણાવો, તમે શું કર્યું અહીંયા આગળ? કેમ ઇન્ડસ્ટ્રી નથી? ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર મોદી સાહેબે હમણાં જ પરેલની અંદર મોટામાં મોટી યોજના સ્થાપવાનું કામ કર્યું છે. એનો લાભ ગરબાડા તાલુકાના સર્વે નાગરિકોને બી મળવાનો છે. ત્યાં જે બી રોજગારી પામશે, 27 વર્ષથી તમે આ વાત કરશો, હવે 27 વર્ષ પછી તમે એમ કહેશો કે હવે આ કરવાના છે અમે? ત્યાર પછી બી તમને કહી દઉં કે ગરબાડા તાલુકો અસ્તિત્વમાં આવ્યા પછી જો ગરબાડા તાલુકાને સારામાં સારી સુવિધા અને સારામાં સારું ડેવલપમેન્ટ કરવાનું કામ તો ભારતીય જનતા પાર્ટીએ જ કર્યું છે. મને ડેવલપમેન્ટ ગણાવો ને. ચલો એક મિનિટ મને 5 ડેવલપમેન્ટના કામ ગણાવો ગરબાડાના. મારી વાત સાંભળી લો. એક તો નળ સે જળ યોજના, ભાઈ પાણી આવે છે નળ સે જળ યોજનામાં? જોજો નળ સે જળ યોજના, બીજું ગણાવો. કોઈ કહે છે કે નથી આવતો, તમે આવું બીજું કામ ગણાવો. નળ સે જળ યોજના, બીજું કામ કોલેજ લાવવાનું કામ કર્યું છે. કોલેજ આવી ખરી કે લાવવાનું કોલેજ કામ આવી કર્યું ગઈ છે, મોડેલ કોલેજ આવી ગઈ છે. કોલેજ અને આ બેને વિરોધ કર્યો હતો. નંબર 3 નંબર 3 ની અંદર આદિવાસી વિસ્તારની અંદર જે સરકારની યોજનાઓ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, એ બી દરેક પાકા મકાન આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ પાકા મકાનો આપ્યા છે આ વિસ્તારમાં. નંબર 4 ત્યાર પછી હાફેશ્વરનું પાણી બી લાવવાનું કામ, પાટા ડુંગરીમાં પાડવાનું કામ બી આજે પાટા ડુંગરીમાં પાણી પડી ગયું તમે છે. મહેરબાની કરીને પીવાનું પાણી પહોંચતું કરજો. અને 5મું કામ જણાવો. 5મું કામ જે આપણે આદિવાસીઓને સ્થળાંતર ના કરવું પડે એના માટે કેનાલ થ્રુ જે આપણે ખેતર સુધી પાણી પહોંચાડવાનું પણ છે. આદિવાસીઓ તો એનું હજુ કામ રોજગારી થઈ માટે ગયું છે. સ્થળાંતર કરે જ છે, એટલે આ કામના કોઈ દાવામાં દમ નથી. ચંદ્રિકાબેન, તમારા 5 કામો ગણાવી શકો તમે આ વિસ્તારમાં કર્યા હોય એવા? રજૂઆત નહીં, કર્યા હોય એવા, લાભ મળ્યો હોય એવા? જ્યારે 1999માં લડી ત્યારે ગરબાડામાં જવા માટે રસ્તા નહોતા, ત્યારથી મીટ માંડીને 5 વાર લડીશું, ત્યારે આખા 133ના તમામ રસ્તાઓ કર્યા, મોટા બ્રિજો કર્યા, લોકો માટે જે પીવાનું પાણીના બોર કર્યા, કૂવા કર્યા, સ્કૂલો બનાવી, આરોગ્યના કામ કર્યા. ગરબાડા ગામની અંદર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એક પણ જાહેર હિતનું કામ 15 વર્ષમાં ચલો, કર્યું હોય. ગણાવો, મને કંઈ બતાવો. 2007, 2012
કામ તમે લોકો એ જ બોલું છું ભાઈ, એ જ બોલું છું. બોલો જલ્દી બોલો. ગામડામાં જાઓ, લોકો તમને સામેથી કહેશે ચંદ્રિકાબેન તમારા બોરમાંથી પાણી પી રહ્યા, તમારા કૂવામાંથી વાડી કરી રહ્યા, આ તમારા રોડમાં અમે ચાલી રહ્યા, આ અમારા રોડમાંથી ચાલી રહ્યા. ચલો હવે ગરબાડા આટલું મોટું આપો. ગરબાડા આટલું મોટું ગામ છે, એક જાહેર શૌચાલય નથી બનાવી શક્યા. જમીન મારા આપો. ભારતીય જનતા પાર્ટીના જમીન આપો, જમીન. જિલ્લા સભ્યની ગ્રાન્ટમાંથી જાહેર શૌચાલય જમીન બનાવ્યું છે. આપો. 15 બસ વર્ષમાં એટલે. જાહેર શૌચાલય નથી આપી શક્યા. જમીન હું વાત આપો, કરું છું. જમીન. ચલો હવે બંને પાર્ટીઓને એક જમીન મોટો આપો. સવાલ છે. બંને પાર્ટીઓને જમીન આપો, બસ પહેલા એટલે ભાજપને મારે પૂછવું છે. સુધી ચંદ્રિકાબેન, એક મિનિટ, એક મિનિટ. ગયા છે. જમીન માટે જમીન જો આપો. ધારાસભ્ય તરીકે બેને જમીન વિધાનસભાની એક અંદર મિનિટ. કોઈ કામ નથી કર્યું, પ્રદીપભાઈ. એનું જાગતું જીતતું ઉદાહરણ છે. વિધાનસભામાં કામ નથી કર્યું એવું કહો છો ને. હવે મારો એક સવાલ સાંભળી લો. આ વિસ્તારના ઘણા બધા લોકોએ મને કીધું છે કે મોંઘવારી જે છે અમને બહુ નડે છે. તમારી ડબલ એન્જિનની સરકાર છે, મોંઘવારી પર કાબુ કેમ નથી? એક મિનિટ, ચંદ્રિકાબેન, બીજા રાજ્યમાંથી કેમ ઉતારો છો? એક મિનિટ ચંદ્રિકાબેન, એ તો પ્રચાર માટે આવે એવું ના હોય. ચલો મોંઘવારી પર જવાબ આપો. મોંઘવારીનો જે તમે પ્રશ્ન ઉપાડ્યો છે, મોંઘવારી અમુક જે પેટ્રોલ ડીઝલની વાત છે તો એ આંતરરાષ્ટ્રીય દબાણને લીધે છે. બાકી મોંઘવારીનો ડબલ સરકાર 350 રૂપિયા ગેસના અમારે- બાટલાના 1100 થયા, પણ તમારા તરફથી કોઈ આંદોલન નથી કરતું. અમારે- હાઈટેક પ્રચારમાં તમે રોબોટ દોડાવો છો, કેમ એના ઉપર તમે રોબોટથી રજૂઆત નથી કરતા કે ભાઈ આ ભાવ ગેસના ઘટાડો નહીં તો બાટલાની વાત રોબોટથી છે તો રજૂઆત એની અંદર કરીશું. કેન્દ્ર સરકારે પ્રચારમાં તમે સબસિડી રોબોટને આપી ઉતારો છે. છો, હાઈટેક કેન્દ્ર પ્રચાર કરો છો, સરકારે સમસ્યા સબસિડી બાબતે આપી તમે છે કેમ રોબોટને ગેસના મેદાનમાં નથી બાટલાની ઉતારતા? અંદર. પ્રજીતભાઈ, જવાબ તો બનતા કેન્દ્ર है. સરકારે ગેસના બાટલાની અંદર ઘરે ઘરે ચૂલો આપવાનું, ઘરે ઘરે ચૂલો બાળતા હતા તો ગેસના બાટલા આપવાનું એના કામ પર જ આવી જા. એટલે મોંઘા બાટલા આપવાનું કામ કર્યું મોંઘા છે. બાટલા નથી આપ્યા. એને આંતરરાષ્ટ્રીય દબાણને લીધે આ મોંઘું થયું છે અને જેવી સ્થિતિ પરિસ્થિતિ તો બરસે સબસિડી શું કામ નાબૂદ કરી દીધી? સબસિડી આપો ને. સબસિડી સબસિડી તો બેંકના પાછલી ખાતામાં સરકાર જમા થાય છે. અરે, ચલો હવે સબસિડી બેંકના ખાતાની અંદર જમા થાય ચંદ્રિકાબેન, છે. આ વિસ્તારમાં મોંઘવારી કેટલો મોટો મુદ્દો છે? દેખો 27 સબસિડી બેંકના એકાઉન્ટની અંદર જમા થાય છે. 27 તમારી પાસબુક લાવો બતાવી દઉં. તમારી પાસબુક લાવો બતાવી દઉં. 27 વર્ષની ભાજપની તમારી સરકાર. પાસબુક લાવો બતાવી દઉં. 27 વર્ષની ભાજપની બોલો સરકાર ચંદ્રિકાબેન, તમારી વાત. ત્યારથી મારા કોઈ છોરાનો જન્મ થયો હોય ને એ આજે 27 વર્ષનો થયો. ખાલી ભાજપમાં મોંઘવારી શરૂ, ભ્રષ્ટાચાર શરૂ, પેપર ફોડ શરૂ, બાટલાનો ભાવ મોદી સાહેબ કે મારી બહેનોના ચૂલા હળગાવીને કાળા મોડા થઈ ગયા. મારી બહેનો 350 નો બાટલો હતા, સમૃદ્ધિ ઈરાની ક્યાં બેન, ગઈ? મોદી મારી સાહેબ- બહેનોને 1200 રૂપિયાનો બેન, બાટલો મોદી ભાવ સાહેબને તો જે કર્યું લોકોમાં છે જ. 15 બસો, વર્ષનો હિસાબ તમારે 12 આપવાનો છે. હજારના તેલના 15 વર્ષનો ડબ્બા હિસાબ લેવા આપો. પડે 15 છે. વર્ષમાં તમે શું કર્યું? બસ આ કર્યું. જે મારા કાર્યકરો બોલે છે, મને જીતાડે છે, એ જ કામ કર્યું. હવે બંને પાર્ટીઓને છેલ્લો સવાલ પૂછવા માંગીશ. હવે આક્ષેપ પ્રત્યાક્ષેપ બહુ થયા. ગરબાડાની જનતા હવે જાણે છે કે કોના દાવાઓમાં કેટલો દમ છે. ચંદ્રિકાબેન, તમે મને જણાવો કે આ વિસ્તારમાં અગર જો તમે આ વખતે જીતશો તો કયા મહત્વના 3 કામ ગરબાડાની જનતા માટે કરશો? દેખો 2022 કોંગ્રેસ લાવીશનું મેં સૂત્ર લીધું છે. ત્યારે મારા આદિવાસી જે ભાઈઓ બીજા જિલ્લામાં જાય છે મજૂરી કરવા, એને મજૂરી કરવા બંધ કરવા માટેનો રોજગારીનો મુદ્દો લાવીશ. અને હોળી દિવાળી જ્યારે થાય છે ત્યારે મારો આદિવાસી જે તે ખૂણામાંથી આવે છે એને મફત ગાડીઓ અમે મફત લાવીશું અને મૂકીશું. એ બી અમે લોકો કરીશું. ત્રીજી વાત જે